આજે મેં એક નવો ફોન લીધો છે, તો ચાલો જોઈએ એ ફોન કેવો છે. શું તમારે એ ફોન લેવો જોઈએ કે ના લેવો જોઈએ? ફોનને અનબોક્સ કરીએ. બોક્સ ઉપર નોટનું સારા અક્ષરે પ્રિન્ટિંગ આપેલું છે. મારી પાસે પહેલેથી જ ગૂગલનો પિક્સેલ XL ફોન છે, પરંતુ તેમાં ઇન્ટરનલ સ્ટોરેજ ઓછી હોવાથી સ્પેશિયલી વિડીયો એડિટ કરવા માટે મારે આ ફોન લેવો પડ્યો. ફર્સ્ટ લુકમાં ફોન બહુ જ મસ્ત લાગે છે. મિરર ગ્રે કલરનો આ ફોન છે અને ફોનની સારી વાત કરીએ તો ફોનમાં એમોલેડ ડિસ્પ્લે આવે છે. મસ્ત મજાનો આ ફોન છે. તો જોઈએ હવે બોક્સની અંદર બીજું શું આવે છે. 65 વોટનું ચાર્જર છે, જે ફોનને ફક્ત 30 જ મિનિટમાં 90% જેટલો ચાર્જ કરી દે છે. 4500 mAh બેટરી છે. ફોનને થોડીક વાર સાઈડમાં રાખી દઈએ. બહુ સારી ક્વોલિટીનું પ્લાસ્ટિક કવર સાથે આવ્યું છે. ઓક્સિજન OS સાથે ફોનનું વર્ઝન એન્ડ્રોઇડ 11 આવે છે. આઈ હોપ OnePlus નવા અપડેટમાં તે 12 કરી આપે. હું ફોનનું બેઝિક સેટઅપ કરી લઉં છું. અહીં મેં જરૂરી બધી જ એપ ઇન્સ્ટોલ કરી લીધી છે. મારે આ ફોન લેવાનું મુખ્ય રીઝન તો આ 3.5 mm હેડફોન જેક છે, જેનાથી માઇકનો યુઝ કરવાથી વિડીયો એડિટ કરવાનું કામ ખૂબ જ સરળ થઈ જાય છે. હવે મુખ્ય વાત તો એ કે શું તમારે આ ફોન લેવો જોઈએ કે ના લેવો જોઈએ. ફોનની સારી વાત કરીએ તો ફોનની ડિસ્પ્લે એમોલેડ છે અને ટચ પણ ઘણું સારું આવે છે. જ્યારે ફોનની નેગેટિવ વાત કરીએ તો તેની કેમેરા ક્વોલિટી જ છે. 25,000ની પ્રાઇસ રેન્જમાં ખાલી સિંગલ મોનો સ્પીકર છે અને ગ્લાસ ફિનિશ બોડીના બદલે એક પ્લાસ્ટિક બોડી આપેલી છે. બાકી 25,000માં કંપની કઈ સાથે નથી આવતી. બાકી વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. બાકી મારો નેક્સ્ટ વિડીયો જલ્દી જ આવશે.